મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, જ્યાં વડોદરામાં પણ હવે મંદિરો પણ સુરક્ષિત નથી તેવા સમાચાર સામે આવે છે વડોદરાથી, જ્યાં વડોદરામાં હવે મંદિરો પણ સુરક્ષિત નથી। જેતલપુરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં બીજી વાર ચોરીની ઘટના બની હતી। મંદિરની દાનપેટી તોડીને તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી હોવાની વિગત સામે આવી છે। મહાદેવ મંદિરમાં થયેલ ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જ્યાં મંદિરના પૂજારીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। દાનપેટીમાં અંદાજિત 44,000ની રોકડ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવે છે, જ્યાં હવે મંદિર પણ સુરક્ષિત નથી। જેતલપુરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં બીજી વાર ચોરીની ઘટના બની છે, જ્યાં મંદિરની દાનપેટી તોડીને તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી છે। મહાદેવ મંદિરમાં થયેલા ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જ્યાં મંદિરના પૂજારીએ આ ચોરી વિશે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। દાનપેટીમાં અંદાજિત 44,000ની રોકડ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હવે મંદિરો પણ સુરક્ષિત નહીં તેવી વાતો થવા લાગી છે। જેતલપુરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં બીજી વાર ચોરીની ઘટના બનવા પામી છે, જ્યાં મંદિરની દાનપેટી તોડી તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી છે। મહાદેવ મંદિરમાં થયેલા ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જ્યાં મંદિરના પૂજારીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ચોરી વિશે ફરિયાદ નોંધાવી છે। દાનપેટીમાં અંદાજિત 44,000ની રોકડ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જેતલપુરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં બીજી વાર ચોરીની ઘટના બની છે। મંદિરની દાનપેટી તોડી તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી ગયા છે, જે સીસીટીવી ફૂટેજમાં કેદ થયું છે।